આજરોજ તારીખ 21/11/2024 ગુરુવારે સવારે 11 વાગે પાદરા તાલુકાના ચોકારી સુથારીપુરા નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તેમાં પાદરા તાલુકાના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના હસ્તે ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ પ્રદેશ આમંત્રિત સભ્ય શ્રી લાલજીભાઈ વકીલ સાહેબ, મૌલિકસિંહ ગોહિલ, પાદરા તાલુકાના સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। साहितम सप्तिधम आर्यावे साध्यावे कलशनिंद पधाय परा अन्य अभिगुणा सिंधु त्रय परु हम करुणाय नमः सौभाग्यम समर्पयामि। हाथ जोड़े वरुण जोड़े नमस्कार नमो नमस्ते स्वरिक प्रभाय सुषेन्द्रहाराय सुमंगलाय शुभाहस्ताय जपासनाय जलाधिनाथाय नमो नमस्ते वम वरुणावरुणिताभ्यो नमो नमः पुष्पाणिं समर्पयामि नमस्करोमि। अभी कर्मणा साक्षात् भगवान सूर्यनारायण गीतनारायण जय नमस्कार करवाना। ओम जमा कुसुम संतासम काश्यपे बहुतुरे तमोरि सर्व पापज्ञां दोषे दिवाकरम् बोधिफल दिवरूप सद्गम कर्म साक्षी रुणिगुणं यावत् कर्म करिष्यामि सायत् कस्तुरो भव शुभं करोति कल्याणम् आरोग्य संपदां शत्रुबुद्धि विनाशाय दीपं ज्योति नमोस्तुते ह्रीं श्रियाय नमः दीप्तायुधाभ्यो नमो नमः पुष्पाणिं समर्पयामि। भगवान् सूर्याय नमस्कार करवाना, दिवाले नमस्कार नमस्करोमि। अभी भगवान गणपति नमस्कार करवाना। ओम गजाननं भूतगणाधिसेवितं कपितजं कुलिकारू भक्षणं उमासुतं शोक विनाशकारकं नमामि विघ्नेश्वर पाद पंकजं। ओम शिवं महागणाधिपति नमः पुष्पाणिं समर्पयामि। प्राथमिक शाळाना भूमि पूजन प्रसंगे उपस्थित भारतीय जनता पार्टी गुजरात प्रदेशना आमंत्रित सभ्य श्री लालजी बावा, तालुका पंचायत कारोबारी चेरमेन श्री प्रदीपसिंह, वडोदरा जिला भारतीय जनता पार्टी मंत्री श्री संजयसिंह, पादरा तालुका युवा मोर्चा प्रमुख श्री मौलिकभाई, शैक्षिक संघना प्रमुख श्री राहुलभाई, आचार्य श्री, टीआरपी श्री, आप सौ गामना वडीलो, भाईओ बहनों अने वाला विद्यार्थीओ, आप सौने नूतन वर्षना राम राम, नूतन वर्षाभिनंदन। सुथारीपुरा प्राथमिक शाळा આજે આપણે ભૂમિ પૂજન કરવા જઈ રહ્યા છે અને આવતીકાલથી શાળાનું કામ ચાલુ થઈ જશે। આજે આપણા સૌ માટે એક ખુશીનો દિવસ છે, કારણ કે ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે આપણી શાળાના બાળકો શેડ નીચે ભણે છે, એમની પાસે શાળાની વ્યવસ્થા નથી, ઓરડાની વ્યવસ્થા નથી અને કેટલાક કારણોસર એનું ટેન્ડર પણ નહોતું થતું, પરંતુ કોન્ટ્રાક્ટરશ્રીને વિનંતી કરી અને ત્યારબાદ તેઓએ આ શાળાનું કામ કરવા તૈયાર થયા છે। એમાંથી અમને નફો નથી મળવાનો, પણ આપણા ગામની ને બાળકોની સેવા માટે તેઓ આ કામ કરી રહ્યા છે। તો આજે ચોક્કસથી આપણા માટે એક ખુશીનો દિવસ છે, પરંતુ આના માટે કદાચ આપણે આંદોલન પણ કરવું પડ્યું,
કેટલાક લોકો આયા હતા આંદોલનની પ્રેરણા આપવા માટે, પણ એ લોકો ખાલી ફોટામાં આવવા માટે, વિડીયોમાં આવવા માટે તમને ઉશ્કેરતા હતા. પછી એ કઈ દેખાય? સાચું બોલજો. જ્યારે આપ સૌએ આંદોલન કરવું પડ્યું હતું ત્યાંથી આજ દિન સુધી કોઈ નેતાઓ દેખાયા બીજા? તમારી ખબર પૂછવા નથી આવ્યા. તમારી ખબર પૂછવા ના આવે ચાલશે, પણ બાળકોની પરિસ્થિતિ જાણવા માટે કોઈ આવ્યું? કોઈ નથી આવ્યું. આપણે સમજવાની જરૂર છે કે આવા ફોટા ને વિડીયો વાળા નેતાઓથી બચીને રહેવું જોઈએ. મને જાણીને ત્યારે દુઃખ થયું કે આ સુધારીપુરા પ્રાથમિક શાળાનું અગાઉ પણ ભૂમિપૂજન થઈ ગયું છે. ત્યારે દુઃખ થયું કે જનતાને છેતરતા નેતાઓ પોતાના સ્વાર્થ માટે બાળકોનું ભવિષ્ય નથી જોતા, ગામજનોનું હિત નથી જોતા અને ખાલી મતનું રાજકારણ કરે છે. આવા લોકોને ચોક્કસથી આપ સૌએ ઓળખવાની જરૂર છે. જેવી રીતે સુધારીપુરા શાળાનું ભૂમિપૂજન ખોટી રીતે કર્યું છે, એવી રીતે જાંબુડી વગાવાળો જે રોડ છે એનું પણ ખાતમુહૂર્ત ખોટી રીતે થયું છે, એનું મને ખ્યાલ છે. આવા લોકોને ઓળખવાની જરૂર છે. જો 5 વર્ષમાં એમને કામ નથી કરી, આપણને છેતર્યા જ છે. આ 2 વર્ષમાં મારે 2 વર્ષ થયા છે. 2 વર્ષમાં પણ હજુ 15 દિવસ બાકી છે. પણ 2 વર્ષમાં દેવપુરાથી લઈને જાંબુડી વગાથી મજાતરને જોડતો રોડ 1,25,00,000 થી વધુ, ફતેપુરા કરખડીને જોડતો રોડ 1,35,00,000 થી વધુ, ચોકારી પ્રાથમિક શાળા 1,70,00,000, આપણી શાળા 50,00,000, ચોકારીથી આપણી પ્રાથમિક શાળાને જોડતો રોડ 45,00,000 રૂપિયા, દયારામ મંદિરથી 1,25,00,000 રૂપિયા. જો આટલા કામ 2 વર્ષમાં થઈ શકતા હોય તો આગળના 5 વર્ષમાં ખાલી ખોટા ખાતમુહૂર્ત કર્યા છે. ખાલી ને ખાલી જનતાને છેતરવાની વાતો. મને તો એટલું પણ ખ્યાલ છે કે જ્યારે હું આ રોડના ખાતમુહૂર્ત માટે આવ્યો હતો ત્યારે બહેનોએ કીધું કે ધોબીઘાટની જરૂર છે. મેં કોઈને પૂછવા જવાની જરૂર ના સમજી, તાત્કાલિક જ કહી દીધું તમારો ધોબીઘાટ પણ થઈ જશે. તમારી જરૂરિયાત, આજે અમે ચૂંટાયેલા સભ્યો છીએ તો તમારી જરૂરિયાત પૂરી કરવા માટે છે. અમારું તો કામ એક જ છે, તમે બોલો, તમે હુકમ કરો અને કામ અમારે કરવાનું છે. તમારી સેવા માટે અમે અહીંયા બેઠા છે. આજે ખાતમુહૂર્ત થતું હોય, ભૂમિપૂજન થતું હોય અને આવતીકાલે એનું કામની શરૂઆત થતી હોય, આ તાકાત કોઈની હોય ને તો એ ટ્રિપલ એન્જિન સરકારની તાકાત છે. જ્યારે ચૂંટણીમાં આવ્યા ત્યારે પણ કહેતા હતા કે આપણી ડબલ એન્જિનની સરકાર જો બનાવશો તો આપણા તાલુકાનું વિકાસનું કામ એ ડબલ ઝડપે થશે. પણ આપ સૌની મહેરબાનીથી, આપ સૌના મતની તાકાતથી જ્યારે એમાં ટ્રિપલ એન્જિન જોડાયું છે ને તો આપણા તાલુકાની તાકાત, વિકાસની તાકાત 3 ગણી ઝડપે થાય છે. અને એ આપ સૌ જોઈ રહ્યા છો. આ તાકાત છે તો આપ સૌના મતની તાકાત છે. અને મને એટલું પણ યાદ છે કે જ્યારે કોઈ રાજકારણી વ્યક્તિ આવે ને એટલે ગામના લોકો એવું સમજી જાય, કોઈ રાજકારણી વ્યક્તિ ગામની મુલાકાતે આવે, ગામના લોકોને મળવા આવે એટલે બધાને એવું થઈ જાય કે હા હવે ચૂંટણી આવી એટલે નેતાઓ દેખાયા. પણ મારા 2 વર્ષમાં મને યાદ છે કે સુધારીપુરા જેવા પરામાં પણ હું એટલી વાર આવ્યો છું કે આજે નાના બાળકો, મારી માતાઓ, બહેનો, મારા વડીલો, મારા યુવાન મિત્રો, એ તમામ વ્યક્તિને હું સીધા સંપર્ક કરી શક્યો છું. હું એટલી વાર તમારી પાસે આવ્યો છું. હું ચૂંટણીનું રાજકારણ નથી કરતો, ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું રાજકારણ નથી કરતી. અમારો ધ્યેય છે કે અમારે છેવાડાના માનવીની સેવા કરવી છે. જ્યારે વિકસિત ભારતનું આપણે સપનું જોઈ રહ્યા છે
તો વિકસિત ભારત કેવી રીતે બનશે? વિકસિત ભારત ત્યારે જ બનશે જ્યારે આપણે નાનામાં નાનો વ્યક્તિ, ગરીબમાં ગરીબ વ્યક્તિ, એને જો આપણે મદદ કરીને ઊંચો લાવીશું ને તો ચોક્કસથી વિકસિત ભારત આપણે બનાવી શકીશું. એના માટે આપ સૌને જ્યારે પણ જરૂર ચોકારીનું સુથારીપુરા કે જેની પ્રાથમિક શાળાનું કામ ઘણા સમયથી અટકેલું હતું. કેટલાક ટેકનિકલ કારણોસર આ ટેન્ડર ઘણીવાર રીટેન્ડર કરવું પડ્યું, છતાં કોઈ ઇજારદાર ન આવતા સરકારશ્રી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને ઇજારદારને તેનું કામ સોંપવામાં આવેલું છે. અને આજરોજ આ સુથારીપુરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન રાખવામાં આવેલું હતું. આ શાળા ઘણા સમયથી અટકેલી હતી, જેથી કરીને આજરોજ ભૂમિપૂજન થતાં સમગ્ર ગ્રામજનોમાં ખૂબ જ આનંદની લાગણી છે અને બાળકોને ભણવા માટે ખૂબ જ સારી સુવિધા ઊભી થનાર છે.